से संचालित किया गया है। इस परिसर का कॉर्पोरेट लुक ऐसा है कि मध्यम वर्ग के मरीजों को किसी धर्मार्थ अस्पताल में जाने का मन नहीं करता। એમાં એક ખૂબ જ રાષ્ટ્રીય કક્ષાનું માન ધરાવે છે એવા શ્રી શીતલ પંજાબીનું સ્વાગત કરવામાં આવ્યું. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. રાપર તાલુકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નારી તું ના હારી એ સાર્થક કરી બતાવવા માટે આજે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાપર પોલીસ દ્વારા આજે તમામ ફરજ પોલીસ મથકમાં મહિલાઓ બજાવશે, જેમાં રાપર પીઆઈ જેબી બુબડિયાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રંજનબેન મુલિયાણા પીએસઓ તરીકે ફરજ બજાવી હતી. તો અન્ય મહિલા કર્મચારીઓ ઉર્વશી સોલંકી, હેતલ ધુડકિયા, ગીતાબેન ચૌધરી, સાજમીન સિરેસિયા, જાગૃતિ ગામોટ સહિતની મહિલા કર્મચારીઓ આજે પોલીસ મથકની તમામ કામગીરી પૂર્ણ કરી હતી. આ સમયે પીઆઈ જીબી બુબડિયા, પીએસઆઈ વીએસ સોલંકી, પીએલ ફણેજા, પીએસઆઈ એચવી કાતરિયા, અશોક યાદવ, બાબુભાઈ કાલોત્રા, મુકેશસિંહ રાઠોડ, કિરણ બારોટ, નરેશ ઠાકોર, મહેશ પટેલ સામે સામજી આહિર વગેરે સાથે જોડાયેલા હતા. તો ગાગોદર અને ખડીર પોલીસ મથકે પણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગાગોદર પોલીસ મથકે પીઆઈવી એ સેંગલના માર્ગદર્શન હેઠળ ગુજકોપના મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઇન્દુબેન માલિક દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી, જેના લીધે ગાગોદર પોલીસનો ઓનલાઈન એન્ટ્રીમાં જિલ્લામાં 11મા ક્રમથી આગળ 5મા ક્રમે આવ્યો હતો. તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ આશાબેન અને વર્ષાબેનની એસપીસીની ટ્રેનિંગ સ્કૂલના વિદ્યાર્થીઓમાં પોલીસ પ્રત્યેની નજર દિશા તરફ પ્રેરણા કરાવે છે. વર્ષાબેન અને અન્ય મહિલા કર્મચારીઓ ફરજ બજાવી હતી. તેમજ ત્રણેય મહિલા કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના લીધે સિનિયર સિટીઝનની વારંવાર મુલાકાત લેવી, મહિલાઓને સાંત્વના અને કેન્દ્રમાં સંભાળવાની ગુનેના લીધે ઘણી મહિલાઓના ઘર વિખેરાતા બચાવ્યા છે. તેમજ પોલીસ દ્વારા કોઈ જુગારી કે બુટલેગરના ઘરની પર રેડ કરવાની હોય ત્યારે અને ટ્રાફિક કામગીરીમાં પણ પૂરું સમવડી બને છે. તો ખડીર પોલીસ સ્ટેશનમાં પણ ફરજ બજાવી રહેલી મહિલા કર્મચારીઓની કામગીરી અંગે પીઆઈ એમ દવે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આમ આજે તમામ પોલીસ મથકોએ પોલીસ કર્મચારીઓ દ્વારા મહિલા કર્મચારીઓનું મીઠાઈ સાથે શુભેચ્છા પાઠવી અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. મહિલા કર્મચારીઓની ફરજમાં અમે સ્કૂલ શાળામાં જઈને ઉલટના પ્રોગ્રામ કરીએ છીએ, સાયબર ક્રાઇમ વિશે સમજાવીએ છીએ. હવે તમે મહિલા કર્મચારીઓ ટ્રાફિક બાબતની કામગીરીમાં કેવી કામગીરી કરો છો? ટ્રાફિક ડ્રાઈવ હોય ત્યારે પણ અમે ટ્રાફિકમાં કામગીરી કરીએ છીએ. જે રાપર શહેર તથા આસપાસના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે આપણા વડીલ વર્ગો હોય છે તેમની પણ મહિલા કર્મચારીઓ તથા પોલીસ અધિકારીઓ સાથે તમે જે સાર સંભાળ લ્યો છો તે બાબતમાં આપનું શું કહેવું છે? અને અન્ય પોલીસ સ્ટેશનની જે રેકર્ડ વર્ગીકરણ તથા જે આપણા સિનિયર અધિકારીઓ દ્વારા જે કામગીરી સોંપવામાં આવે છે તે બાબતમાં આપનું શું કહેવું? પોલીસ વિભાગમાં તમે જે એક ખાતી તરીકે જે પોતાના શરીર ઉપર ચડાવી અને જે તમને આમ પોતાના મનમાં કેવો આખો અહેસાસ થાય છે? હવે આજે 21મી સદી ચાલી રહી છે અને જે અત્યારે કોમ્પ્યુટરનો યુગ છે, તો એ બાબતમાં પોલીસની એમાં ખાસ કરીને મહિલા કર્મચારીઓને કેવી કામગીરી રહે છે?
આજે નારી તું સદા ન હારે તે બાબતને સાર્થક કરતા આજના દિવસ બાબતમાં આપનું શું કહેવું છે? આ તમે અવારનવાર શાળા કોલેજો તથા સ્કૂલોમાં જે ટ્રાફિક અવેરનેસ તથા વિદ્યાર્થીઓને જે માર્ગદર્શન આપવા માટે અવારનવાર પોલીસ વિભાગ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવે છે, ત્યારે તમે વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને શું સમજણ આપો છો? અખિલ ભારતીય રાજકીય શૈક્ષણિક મહાસંઘ રાપર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે માતૃશક્તિ વંદના કાર્યક્રમ ઉજવાયો હતો. આજરોજ મહિલા દિવસ નિમિત્તે સેલારી કન્યા પ્રાથમિક શાળા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ રાપરના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંદર્ભે માતૃશક્તિ વંદના કાર્યક્રમ સંપન્ન થયો હતો. આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય મહાસંઘના મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી લીલાબેન એન રાઠોડની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમાં મુખ્ય મહેમાન તરીકે અલ્પાબેન પટેલ, તલાટી કમ મંત્રી સેલારી જૂથ ગ્રામ પંચાયત, પે સેન્ટર કુમારશાળા સેલાડીના શિક્ષિકા સોનાલીબહેન દેસાઈ, અનિતાબહેન પટેલ, કોલીવાસ પ્રાથમિક શાળાના શિક્ષિકા અસ્મિતાબેન ગાંભા, પ્રાથમિક શાળાના કારુડાના શિક્ષિકા અંજુમન્નિશા બહેન મંસૂરી અને કાર્યક્રમના મુખ્ય વક્તા અને ઉદ્ઘોષક સેલારી કન્યા પ્રાથમિક શાળાના મિતેલબેન રાવલ તેમજ મહાસંઘ રાપરના અધ્યક્ષ રમેશભાઈ મઢવી, મહામંત્રી અધિજીતભાઈ ઝા, જિલ્લા સહમંત્રી અને સંગઠન મંત્રી ભાવસિંહ ઝાલા, પ્રાથમિક શાળા કોલીવાસના આચાર્ય રોહિતભાઈ પટેલ, સેલારી કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય જયંતિભાઈ પટેલ, પેસેન્ટર શાળાના શિક્ષકો, કન્યાઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે પેસેન્ટર કુમારશાળા સેલારીના આચાર્ય પ્રકાશભાઈ ચૌહાણ તરફથી સુરુચિપૂર્ણ અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવનારો સમય મહિલા કેન્દ્ર સ્થાને છે. એવા સમયે સમાજમાં મહિલાઓનું પુરુષ સમોવડી બની ખભે ખભો મિલાવી સમાજને સક્ષમ બનાવે એ ખૂબ જરૂરી છે એવી રજૂઆત કાર્યક્રમના મુખ્ય વક્તા મિત્તલબેન રાવલે કરી હતી. सहयोग मिला है हमें मेल ऑफिसर केवल ऑफिसर उन सभी का हम यहाँ से आभार व्यक्त करते हैं. और हमारी संस्कृति श्री शक्ति की है. शक्ति अगर अच्छे से अपना दायित्व निभा रही है तो उसमें श्री का भी उठाई गई है. तो आज के दिन मैं श्री को भी नमन करती हूँ, उनका भी आभार व्यक्त करती हूँ और हर एक शक्ति को भी नमन करती हूँ. इसकी जो शी टीम है उनको 4 जो शी टीम के नाम है उनको अच्छे से कामगिरी के लिए उन्होंने अपनी सर्टिफिकेट इशू कर रहे हैं. और जो नर्सिंग में भी जो अच्छे से पढ़ाई कर रहे हैं, अच्छे से काम कर रहे हैं, नर्सिंग करने नर्सिंग स्टाफ उनको भी हमने ट्रॉफी देकर सम्मानित किया. यही कि महिला एक शक्ति का स्वरूप है. अपनी शक्ति को पहचाने, समाज को सशक्तिकरण बनाने के लिए अपना कंट्रीब्यूशन कीजिए. आप जिस डिपार्टमेंट में हैं, जिस घर में रह रही हैं, जिस कॉर्पोरेट कल्चर में काम कर रही हैं, अपना बेस्ट देके एक अच्छी सी और स्वस्थ सोसाइटी और स्वस्थ देश बनाने के વિશ્વ મહિલા દિવસ અમદાવાદ શહેર પોલીસ અને આશીર્વાદ ફાઉન્ડેશનના સહિયારે પોલીસ મહિલા અને નર્સિંગ વિદ્યાર્થીઓનું મેયર અને શહેર પોલીસ કમિશનરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આજે 8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ, જ્યાં મહિલાઓ દ્વારા વિવિધ ક્ષેત્રે કાર્યરત રહીને અલગ અલગ પાત્રો, પછી એ પુત્રી હોય, વધુ હોય કે માં હોય, અનેક ફિલ્ડમાં તે મહિલાઓ અગ્રેસર જોવા મળી રહી છે. આજે વિવિધ ફિલ્ડમાં મહિલાઓ પણ પુરુષની સાથે સમકક્ષ જોવા મળી રહી છે, તો ક્યાંક તો આગળ પણ નીકળી ગઈ છે અને ભારત અને રાજ્યનું નામ પણ રોશન કરી રહી છે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આ
લઈને આજે અમદાવાદ શાહીબાગ ખાતે આવેલા સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે અમદાવાદ શહેર પોલીસ અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા પોલીસ વિભાગમાં પોતાની આગવી ફરજ દ્વારા અગ્રેસર મહિલા કર્મીઓ અને નર્સિંગ છાત્રાઓને ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર GS મલિક, મેયર પ્રતિભાબેન જૈન, આંતરરાષ્ટ્રીય ખેલાડી માનસી જોશી, પ્રખ્યાત ગાયકોનોલોજિસ્ટ શીતલ પંજાબી, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સહિત આશીર્વાદ ફાઉન્ડેશનના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પોલીસ લાઇનની બહેનો દ્વારા મર્દાની ગીત રજૂ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારી શેખ, PI ચાંદખેડા, NS ખુખર તેમજ PI શાહીબાગ ZD ઝાલા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત DCP ઝોન 3 વિશાખા ડબલ રાજ અને DCP ઝોન 4 કાનનબેન દેસાઈ સહિત મહિલા PI, PSI સહિત પોલીસ કર્મચારીઓ અને નર્સિંગની છાત્રાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તે બાબતમાં આપનું શું કહેવું છે? આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે હું દરેક મહિલાઓને કહેવા માંગુ છું કે દરેક મહિલાએ ભણવું જોઈએ, આગળ વધવું જોઈએ, નોકરી કરવી જોઈએ અને જે લોકો નોકરી નથી કરતા તેમને કંઈ પણ ધંધો કરવો જોઈએ અને દરેક મહિલાએ કમાવવું જોઈએ. આજના આધુનિક યુગમાં જે મહિલાઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે તેમને શું સંદેશો આપવા માગો છો? જે મહિલાઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે તે મહિલાને હું કહેવા માંગુ છું કે તે મહિલાઓ જે મહિલાઓ પોલીસ ખાતામાં નોકરી કરે છે તેઓ તો પોતાની મહેનતથી આવી ગયા છે, પણ જે લોકો નોકરી નથી કરતા તે સ્ત્રીઓને હું કહેવા માંગુ છું કે તમે પણ ઘણી ઘણી પોલીસ ખાતામાં ડિપાર્ટમેન્ટમાં જોબ કરવી જોઈએ. આજના આધુનિક યુગમાં જે સાયબર ફ્રોડના જે બનાવો બની રહ્યા છે તથા અન્ય જે ખરાબ પ્રવૃત્તિ બની રહી છે તો તે બાબતમાં મહિલાઓને તમે શું સંદેશો આપવા માગો છો? તે બાબતે હું મહિલાઓને કહેવા માંગુ છું કે દરેક મહિલાઓએ સતર્ક રહેવું જોઈએ અને કોઈના પણ સકંજામાં આવવું જોઈએ નહીં. આજના આધુનિક યુગમાં જે તમે સ્કૂલોમાં, શાળા, કોલેજોમાં જે વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને જે સાયબર ક્રાઇમ હેઠળ જે તેમની કામગીરી બાબતને વાકેફ કરો છો તે બાબતમાં આપનું શું કહેવું છે? દરેક સ્કૂલો અને કોલેજમાં જઈને અમે સાયબર ક્રાઇમ અવેરનેસ માટે કાર્યક્રમ કરીએ છીએ અને દરેકને સમજાવીએ છીએ કે કોઈ પણ OTP લિંક ઉપર ક્લિક ના કરવું જોઈએ, સાયબર ફ્રોડમાં આવવું ના જોઈએ અને કદાચ કોઈ દિવસ આવી રીતે ભોગ બની જઈએ તો 1930 નંબર પર કોલ કરીને આની ફરિયાદ કરવી જોઈએ. આજના દિવસ પૂરતા તમે એક દિવસના પોલીસ સ્ટેશનના તમામ વિભાગોના ઇન્ચાર્જ છો તો આજે તમારી કઈ કઈ કામગીરી રહેશે?